આજે આપણે એકદમ ટેસ્ટી અને સોફ્ટ પાલકના થેપલા બનાવવાના છીએ. આજે આપણે પાલકના થેપલા બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી ઘઉંનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 1 વાટકી પાલકને આ રીતે કટ કરીને લઈ લીધા છે અને 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે. 1 તાસમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, પાલક, 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અજમાને આપણે મસળીને લઈ લઈશું, 1 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર. આ બધાને આપણે મિક્સ કરી લઈશું. 1 ચમચી દહીં એડ કરીશું. 1 મોટી ચમચી તેલ એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈશું. અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને આપણે લોટ તૈયાર કરી લઈશું. આ રીતે લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું. લોટના ઉપર આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે ટૂંપી લઈશું. હવે આપણે લોટની લોઈ લઈ લઈશું. તેના આપણે ઘઉંનો લોટ ઉપરથી એડ કરીશું અને રોટલીના જેવી જ આપણે હળવા હાથે વણી લઈશું. આ રીતે આપણે વણી લઈશું અને આટલી થિકનેસ ઉપર આપણે રાખવાના છે. હવે આપણે તવી લઈ લઈશું. હવે આપણે થેપલાને પલટાવી લઈશું. અને થોડું તેલ એડ કરીશું. વધારે તેલ એડ કરવાનું નથી. હવે આપણે થેપલાને પલટાવી લઈશું. આ રીતે બંને બાજુ થેપલાને આપણે ચડવી લઈશું. તે જ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લઈશું. એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાલકના થેપલા આપણા તૈયાર થઈ ગયા છે.